फ्रिज ने कही थी नहीं मारा। अबे साले चिराग पैसा चाहे चलो खोखो तैयार થઈ ગયો એસી ની અંદર ઘરની અંદર લાઈટ એ તાર પપ્પા શું લાયા હે ટેન્ટ હાઉસ આ શું કરે તું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર તો હજી છે ને આપણે ખાટલામ છીએ એટલે મતલબ શેટીમ પડ્યા છીએ અને કહેવાય ને સૌથી મોડા ઉઠી મારું સ્વેટરનું બૂચ મારી દીધું અને શું કહે તું હવે સ્વેટર નહીં પહેરું તમે વહેલા 5 વાગ્યાની પહેરીને ફરે છે હવે જો દાડો ઉગી ગયો હવે મૂકેશ હવે નહીં પહેરવું શું ગુડ મોર્નિંગ શું બનાવ્યું અત્યારમાં હવે બનાવું હવે 5 વાગ્યાની ઉઠીને શું કરતી अबे साले બોલો 5 વાગ્યાની ઉઠી છે પણ કાંઈ કર્યું નહીં એને હજી ચિરાગ ક્યાં કે ખબર ન થાય બળ બચ્ચું જાય ગયું બીજું તો ગાઈસ આ કોણ બેઠું તમને ખબર 50 रुपया गरीब लोग कहाँ से आ जाते दिन में पैसा नहीं चिराग ने पूछ रे चिराग ने पूछ चिराग पैसा चाहे चो तो आ છે કૃપાલી બેન જેને તમે ઘણા સમય પહેલા જોયા હશે હજી છે ને દિવસ ઉગ્યો નહીં એટલે તમને થોડુંક સરખું દેખાશે નહીં આપો ને કે છે ને પાછી મારા પાકીટમાંથી પૈસા કાઢે બોલો છૂટાય નહીં આમાં તો ના હોય હું ગરીબ 10 માણસ રૂપિયા હોય તારો નથી યાર નથી ખીચા ફેદવા દો મને નથી બતાવો લાગી રહી હતી અજીરા ગુલા ચાચુ ને કાજુ બદામ ખાવા સાચું કે મને આપને થોડા કહી દે ગરીબ 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 ચાચુ ગરીબ તો વિચારો આ રે ને આ બધું શીખવાડે છે એવું બધું તો ચાલો હવે નાસ્તો બનતો તું જલ્દી બનાય ચાલો નાસ્તો કરીએ કરતો તો કર દે શું કરતો તો આમ જો ગઈ છે તમે આ શું કરે તું આ બસ કર ઓલી બેચારીનો ગાલ પલડી ગયો હે એની મજા આવે બોલો એ ચિરાગ એનું એ શું થાય તને મારી છોડી ચિરાગ કની છોડી એ હાથ ભાગી નાખે તું ભાગી નાખી દિયોર ઓહ તું ભાઈ નાવા જાય છે ગંધાઈશ તો ફાઇનલી આપણે નાવા જઈએ અને રૂમાલ લઈ લીધો છે બ્લેક શર્ટ 30 રૂપિયા વાળો બોટલ લઈ દે બોલે પાર્ટી કલરનું પેન્ટ લઈ લીધું છે તો ચલો નહીં એ મારું બોલો જા ભાઈ હવે શાંતિ હા ઠાઠ હાય ગાઈઝ હેલો ગાઈઝ તો કે જય માતાજી આ જો એને રાતે છે ને આ બંદૂકો ભાગી નાખી બધી નોખી કરી દીધી ખબર નહીં પડતી હે તને આ એટલો તોફાની થઈ ગયો ને ગાઈઝ કે જેની વાત ના પૂછો તારો બાપો હું નાલાયક જો તાર પપ્પા શું લાયા હે ટેન્ટ હાઉસ તાર શું જોવા જાવ ટેન્ટ હાઉસ હેલો ચલો જો શેડ આલો અખિલે ગંધાતે હેલો તો ચાલો જઈએ હવે ટેન્ટ હાઉસ જુઓ રાવચા પડ્યું હોય અશ્વિન ઘરે આવે ટેન્ટ હાઉસ ગોતે ચિરાગાજી બોલો જો અશ્વિન ટેન્ટ હાઉસ નવું કેટલા લાવ્યું ચાવી લીધું તો આ લુકડું ઉટાડવાનું એના પર જો તા જો હજી ટેન્ટ હાઉસ બને છે અશ્વિન સરસ મજાનો છે આમ તો જરાક માટે લાવવાનું થાય છે બે એક્સ્ટ્રા કારીગર લીધા એમ ને બે એક્સ્ટ્રા કારીગર હે
પેલા બનવા તો દે. હાસ તો ખોખો તૈયાર થઈ ગયો. એસી અંદર ઘરની અંદર લાઈટ એસી તૂટી જાઓ એ રીત પછાડી તો હવે ગાઈસ જો સરસ મજાનો ટેન્ટ હાઉસ તૈયાર થઈ ગયો. તો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો એસીનું સરસ મજાનું ટેન્ટ હાઉસ તૈયાર, જોરદાર બનાવ્યું. અંદર 2 જણા છે. જો હાય કરો બધા. બસ જોરદાર ટેન્ટ હાઉસ બનાવી દીધું છે ને. તો ચિરાગ માટે આવું લાવું છે. સરસ મજાના સોનલ દેવીએ મારા માટે બનાવ્યા છે પૌવા. એટલે એ પૌવા તો ખાતી નથી પણ તો મેં કીધું એટલે ખાઈ લેશે. કા इतना झूठ सुबह 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 कहाँ है, देखो दोपहर हो गई, अभी तो 9 बज गई है ना. ના ભાઈ જો અત્યારે ચિરાગ, હે ચિરાગ, અશ્વીનું ટેન્ટ હાઉસ આ ભાઈને લેવું છે પણ કહેવાય ને અશ્વીબેન આપે એમ નથી. એટલે ચિરાગને ફોન આવી એના વિડીયો બતાવું. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી નાવા જઈએ ને પછી મળીએ. ફાઇનલી ગાઈસ છે ને તૈયાર થઈ ગયા છે ને. હમણાંથી કેમ બ્લોગ નહોતા આવતા કારણ કે છે ને અમારા મોટા બાપુ એટલે કે મારા ભાઈજી, મારા પપ્પાના મોટા ભાઈ એ દેવ થઈ ગયા એટલે કે અવસાન થયું હતું. એટલે અમે હમણાંથી બ્લોગને કોમેડી શૂટિંગ બધું બંધ કરી દીધું. એટલે હવે છે ને આજથી બધું ચાલુ કર્યું છે. તો અમારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે ને જરૂર કોમેન્ટમાં જણાવજો. કારણ કે હમણાંથી તબિયત બધાની ખરાબ છે, મારી, સોનલની, ચિરાગને તો સારું છે. આમ જો અત્યારમાં હોઈ ગયા છે, બીજું કાંઈ કામ ધંધો છે નહીં અમને. તો છે ને હવેથી અમારા કોમેડી વિડીયો અને બ્લોગ બધું જ આવતું રહેશે. તો તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો છે તો સપોર્ટ કરતા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બપોરે આવીને મળીએ. ત્યાં સુધી હવે નોકરીએ છીએ ને ભાઈ, એટલે કે કાંઈ ખાશું. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા હતા અને છે ને સોનલ કંઈક કરતી લાગે. શું ફ્રીજને કાંઈ થયું નહીં ને મારા? હજી નવું છે ને એટલે. અચ્છા ખાવાનું શું બનાવ્યું મારી વાલી? હે શું બનાવ્યું? બધું પૂછ્યું, મને વાગ્યું એનું પૂછ્યું. મટી જા હે. નહીં ફ્રીજની ચિંતા એમની, મારે નહીં. નહીં મારે વાત જ નહીં કરી. થઈ જા નહીં સારું. ખાવાનું બનાવ્યું હે ખાલી? નહીં રોટલી બાકી એ નહીં કરું. રોટલો લઈએ બજારમાંથી 20 રૂપિયા લે ખાલી. તને 45 બનાવી દઈશ. બોલો 20 રૂપિયા 20 ને વધારા કરીને 30 બોલ્યા ને તરત જ માની જી. બોલો તો ચાલો હવે જવાનું છે. નહીં માની હો. હે નહીં માની. સાચું બોલસ? કના હમ મારા ના ખાતી, ખાલી તારા ભાઈના. તારા ભાઈ ના ખા મારા સિવાય. મારા ભાઈ શંભુનું નામ નહીં લેવું. ચમ મારો ભાઈ મારો વાલો ભાઈ. તારા ભાઈએ મારા છોકરા ઉપર હાથ મેળીને જે દાંત વાળ્યો હોય ને એ હું અત્યારે ભોગવું. એ જન્મ્યો તો મારા ભાઈ નતો હાથ મેલવા એના ઉપર. આ પણ એટલું પાણી કને લીધો તો પહેલા તમારા જેવો થયો. તમે નાનપણમાં એવા હતા. 1% કહેવાય ને 1% આમ થોડુંક લાગે. ખબર હે ને જે બીજા છોકરાને મારીને કાતરો ખુચાડીને આવતા રહેતા ઈ તમે છો ને. તમારા ગુણ અત્યાર સુધી ગવાય. બસ કર આટલા બધા વખાણ ના કર. સાચું કે એટલે માણસને બહુ ઓલું લાગે. તો ગાઈસ પહેલા છે ને દેણું લઈ આવી ને કે મારા વખાણ બંધ થઈ ગયા ને તો તમે બ્લોગ જેવાનું બંધ કરી દેવો. કા હાલ વાલી દેણું લેવા ચલો. તો ફાઇનલ ગાઈસ વાળું કરી અને જો બેહી ગયા છે વારું કરવા માટે. કઈ લાવું તમારા માટે? વાઈફાઈ ના કરી અરે હોટસ્પોટ સોરી હોટસ્પોટ. ઓકે કઈ કેવું હવે બીજું કઈ લાવું તમારા માટે? પેલા વાહન નહીં કહેવાના. વાસણ ઘસી બેઠી જરાક પાંજરું જુઓ જેટલું ભર્યું એ જુઓ. ગોપે ખાધા એના કહું છું. એક બાનું જુઓ એમને માને મને બોલવાનું. તો ગાઈસ આ છે ને કામચોર એક નંબરની અને કહેવાય ને. તો આજનો વ્લોગ આટલે જ પૂરો કરી દે કારણ કે આના બહુ વખાણ કરીને તમે બધા ફેન થઈ જવાના. એટલે છે ને વ્લોગને આટલેથી પૂરો કરીએ છીએ ને. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ને. આ ભાઈ જોવો અત્યારે તો ચિરાગનો એક વિડીયો ટ્રેન્ડિંગમાં હાલે છે આજકાલ. એની મમ્મીને ધોલ મારી એનો. એટલે કરવું હું તો ચાલો એક નવા બ્લોગ સાથે ફરી વાર મળીશું. ત્યાં સુધી બાય બાય.